આયુ આજ કાં દાદાજી અમે આવ્યા મોરતા અમાર ઘરે બેઠો તો અમાર ઘરે તાળું પણ આ અમારી વાત જોઈને બેઠો તો જો મેં કેટલા થેલા લઈ જઈશ ને હું તમને બતાવું જો આ 1 2 3 4 5 અને જો અહીંયા મમ્મી અને માનવે રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ, તો હમણાં તો ટાઈમ નથી મળતો સરખા વ્લોગ ઉતારવાનો, વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ પણ હમણાં સાંજનો થઈ ગયો છે કેમ કે સવારે તો ઉઠા ભેગું થોડું ઘણું કામ હોય છે એટલે વ્લોગ સ્ટાર્ટ જ મોડો થાય છે. તો જો આજે પણ 5 વાગી ગયા છે વ્લોગ સ્ટાર્ટ કરતા અને અમારા લોકોને અત્યારે જવાનું છે મારા મામાજીના ઘરે બેસવા, એટલે કે મમ્મીના ભાઈને ત્યાં. જો માનવ અને મમ્મી તૈયાર થઈ ગયા છે. જાઓ માનવ, ક્યાં જવું આપણે? માનવ તો જો માનવ હવે અત્યારે મસ્તી ચડી ગયો છે ને હવે એને ખબર પડી ગઈ છે કે તૈયાર થયા એટલે બહાર જવાનું છે. તો એ જલ્દી એમ કે છે હાલો, એવી જ રીતના એ ક્યારનો મંડાઈ પડ્યો છે. તો ચાલો હવે જઈએ અમારા મામાજીના ઘરે અને મળીએ ત્યાં. પાછો તોડી દે ગીતા ને, છોડ દે, પાછો છોડ દે એને, દઈ દે એને ચાંદલો દઈ દે. વિપુલ બાબો મારી કાના આવીએ તો છોડી દે પાછો. હેલો ગાઈસ, તો મામાના ઘરે ગયા તા બેસવા, અમે ત્યાંથી આવી ગયા છીએ અને અત્યારે બજારમાં બેઠા છીએ ને જો માનવ અહીંયા રમે છે ને બા ફોનમાં વાત કરે છે. અને જો આ ધમો આવ્યો હે આજ તો માનવને રમાડવા. લુખો હું ધમા મજામાં ને? આજ કાં દાદાજી અમે આવ્યા મોરતા અમાર ઘરે બેઠો તો અમાર ઘરે તાળું પણ આ અમારી વાત જોઈને બેઠો તો જો માનવ અહીં રમે છે અને ગલીમાં જો અમારા બધા છોકરાઓ અહીંયા રમે છે. મેહુલો ની દડે મારવાનું રમે છે આ બધા. અને જો અમે બધા છે ને અહીંયા બેઠા છે. તો ઘરે પૂગી ગયા, દૂધ લઈ આવ્યા, હવે રાંધવાનું બધું કામ હજી બાકી જ છે બધું. તો બધું થોડું ઘણું કામ કરી લઈએ આપણે, પણ હજી તો રાંધવાની વાર છે એટલે ઘડીક વાર અહીંયા બેઠા. તો જો ગાઈસ માનવ છે ને અત્યારે ચારા પાડે છે, જોજો એ કેમ કરે. માનવ કર તો જો ગાઈસ કર તો માનવ, કેમ કરવાનું હોય ગાઈસ. જો અત્યારે આવી મસ્તી ચડ્યો હે. કર તો કાના માનવ, કેમ કરવાનું હોય? માનવ એ માનવ ઓલું કરતો, માનવ આમ કરતો, માનવ એ માનવ આમ કરતો, કાના આમ કરતો એમ નહીં, માનવ આમ કરતા, માનવ આમ કરતા. તને આવડે? હું કાઢ દે તો કાના બાને હેડા કાઢ દે તો બાને હેડા આવ્યા. જો હેડા કાઢે કાના, આવ લોઈ ના કાઢીને લોઈ ના હેડા મારી તો કાના ને હું ઓછાડમાં લોઈ તો એ ઓછાડમાં ના લઉં તો ઓછાડમાં ના લઉં તો ને મારી તને હું ઓછાડમાં ના લઉં તો મારી હું એક જ મારી. ચૂપ કહી દે તમારું, ચૂપ કેતા અનસાન કહી દે, ચૂપ. આલે
હેલો ગાઈસ, તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નવો દિવસ ચાલુ થઈ ગયો છે અને હવે અમારે જવાનું છે ખંભાળિયા. અમારા મામાજી તો નહીં પણ ફઈજીની છોકરીના મેરેજ છે અને અમે છે મામેરિયા. તો અમારા લોકોને જવાનું છે. જો અમે કેટલા થેલા લઈ જઈશ ને હું તમને બતાવું. જો આ 1 2 3 4 5 અને જો અહીંયા મમ્મી અને માનવે રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું છે મમ્મી આપણે? લગ્નમાં જવાનું છે. અમારી ભાણેજ પરણે છે, નણંદની દીકરી. હા, તો મામેરું લઈને જવાનું છે. તો અમારે લોકોને છે ને જો ત્યાં જવાનું છે ને આટલા બધા અમે ઠેલા તૈયાર કરી લીધા છે અને હવે હમણાં અમારે લોકોને નીકળવાનું છે. તો ચાલો ત્યાં જ જઈને મળીએ. હેલો ગાઈસ, તો અમે મેરેજમાં પહોંચી ગયા છીએ. જેમ મેં તમને કીધું કે અમારા ફઈજીની છોકરીના મેરેજ હતા, તો અમે મેરેજમાં પહોંચી ગયા છીએ અને આજે હતી સગાઈ. તો સગાઈ પતાવી લીધી. સગાઈમાં કાંઈ વિડીયો કે શૂટિંગ ન ઉતારવાનું, કેમ કે હું અણવર હતી તો મારી પાસે એવો ટાઈમ ના હોય કે હું ફોન લઈને બેસું ને બધું શૂટિંગ કરું. માટે મારી પાસે ફોન જ નહોતો અને એટલે કંઈ વિડીયો સગાઈનો ના ઉતારવાનો. જો કોઈ ઉતાર્યો હશે તો હું આગળ ક્લિપમાં એડ કરી દઈશ, પણ જો નહીં ઉતાર્યો હોય તો રહેવા દઈશ. તો આજે સગાઈ પૈતી છે અને હવે માંડવો અને જાન પણ બાકી છે. અને અત્યારે આમ લોકો જો બારે બધા હવા ખાવા આવ્યા. જો માનવને બહાર અમે બે જો હાઈ કલ માનો આમ કર શું કરે કાના ભાગજો બે મારીએ ગાય માલ છે. તો ગાઈસ આજે સગાઈ પતી ગઈ અને હવે કાલે છે રજા, પછી છે માંડવો અને પછી છે જાન. તો 1 તારીખે રાતે ફેરા છે એટલે બહુ લેટ થવાનું છે બધું. હજી તો આજે તારીખ તો કેટલી થઈ મને યાદ નથી. તો 1 તારીખે સાંજે ફેરા છે અને આ વ્લોગ તો આવશે જ છે કે 1 તારીખ પતી જશે પછી છે, કેમ કે હમણાં મેરેજમાં એટલા બિઝી છે ને કે ટાઈમ નથી જડતો વ્લોગ ઉતારવાનો કે પછી નથી જડતો કાંઈ પણ વસ્તુ એડિટ કરવાનો. એ માટે હમણાં વિડીયો તો નહીં આવે, થોડોક ટાઈમ 1 તારીખ પછી આવશે. તો ચાલો હવે થોડું ઘણું જમવા બેસવાનું છે ને થોડું ઘણું કામ પડ્યું છે તો એ બધું કરી લઈ પછી મળે. હેલો ગાઈસ, તો અમે સૌ ફ્રી થઈ ગયા છીએ ને 11 વાગી ગયા છે રાતના 10 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. માનવ ગયો તો રમવા પ્રિન્સના ઘરે, તો એ રમીને આવતો રહ્યો ને થાકી ગયો એટલે જમી અને એ સૂઈ ગયો છે અને હવે મારે પણ સૂઈ જવાનું છે. તો 10 વાગી ગયા તો હવે નીંદર આવે છે સૂઈ જાય, નહીં તો હું સૂતી નથી 10 વાગ્યામાં, પણ આજ નીંદર આવે છે. હું થાકી ગઈ. હમણાં મેરેજ ને બધા હતા ને માન બધા મેરેજ પતાવી લીધા છે, એટલા બધા કપડાં ધોવાના હતા. તો 3 દિવસ સુધી તો રેગ્યુલર કપડાં ધોયા, નવા ને જૂના નાન તેને બધા. તો હવે તો મેરેજે પતી ગયા ને હવે તો ઘરે જ છીએ. હવે તો ક્યાંય જવાનું નથી, તો હવે ઘરે જ છીએ ને અત્યારે હું મારે સૂઈ જવું છે. તો હવે આ વ્લોગને અહીંયા જ હું એન્ડ કરી દઉં છું. તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.